જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર અને આજે આપણે હાર્વેસ્ટર આવી ગયું છે ઘઉં કાઢવા માટે। જો આપણે આ ટ્રીપમાં ઘઉં હતા, કાંઈ વાંધો નહીં। કોકમાં એવું થાય। જો આપણે આ હાર્વેસ્ટર હાલે છે, આજ તારીખ 17/3/2026 આપણા નવા ઘઉં થાય છે। ઘઉં પાકી ગયા છે, પાકતા તો નથી હજી, 4-5 દી ઉભા રહ્યા હતા, પણ હવે વરસાદનું કહે બધા એટલે અમે કાઢી નાખી રહ્યા છીએ। જો આ નવું હાર્વેસ્ટર આવ્યું છે અમારા કામનું। વરસાદની બીકને હિસાબે પછી આડા પડી જાય ને નુકસાની આવે, એના કરતાં કોક ડુંડિયું લીલી હતી આપણે આ સો દિવસના ઘઉં થઈ ગયા, નકર તો 110-120 દિવસ લઈએ, એને બદલે અમે વહેલા કાઢી નાખી। હાર્વેસ્ટરનું કામ સારું છે, થોડીક નુકસાની આવે પણ હવે કોઈને કામ કરવા નથી વાઢીને, એટલે આવું બધું થાય। જો આ બધી આ નીચે પડી જાય, ડુંડિયું રહી જતી હોય, 2-5 મણની નુકસાની આવે, પાવવા દેવાય તો બહુ કાંઈ ચિંતા કરાય નહીં। જો આપણે આ ઘઉં મસ્તીના નીકળવા માંડ્યા છે, ગમે એટલા ઘઉં હોય તો હાઈ થાય તો આ પૂરું થઈ જાય। હાલો હમણાં તમને આગળનો વિડીયો બતાવું। હાલો આપણા ઘઉં થઈ ગયા રેડી। ઢગલો માંડ્યો તૈયાર થવા આવવા, એકદમ ચોખ્ખા ઘઉં, થોડાક લીલા હતા એટલે પુતરિયા આવે, નકર એકદમ ચોખ્ખો ઘઉં થાય। જોયો કલર પણ એમ આવ્યો ભાઈ, 2 ઉથલ મારી તા તો ટાંકી ભરાઈ ગઈ। હા ભાઈ, ઘઉંના ઉત્પાદન ઓછા છે તો આપણે ઘઉં સારા થાય, વાંધો નથી। વાહ, કલર પણ એમાં આવ્યો ભાઈ આપણા ઘઉંનો, કારણ કે આપણા ઘઉં હતા ડ્રીપ્સમાં। લ્યો ટાંકી ખાલી, આટલા ઘઉં થયા આપણા। હાલો પાછું આવે તો અહીંયા બતાવી કેટલા ઘઉં થાય છે। હાલો આપણા ઘઉં નીકળી ગયા, ત્રીજી ટાંકી ભરાણી, કેટલીક ભરાણી હોય 3 ઢગલા કર્યા છે। આપણો ટાર્ગેટ હતો એ પ્રમાણે લગભગ 99% થઈ જાય। 100 મણનો ટાર્ગેટ છે, 3 વીઘાના હતા। અમારા ઘઉં એકદમ લાઈટ આવી છે। અમારા ઘઉં આજે પૂરા હાર્વેસ્ટિંગ થઈ ગયું, ખેતર થઈ ગયું ચોખ્ખું। હમણાં ફૂકણી આવે છે, ધારી દઈ દઈ અને જમાવા મંડે ઘઉં ખાવા। પેલા તો લાડવા બનાવવા જાવ ભાઈ વીરમાના।
હમણાં ચોખ્ખું કરવાની કૂકણી આવે છે એટલે ઘઉં થઈ જાય સાફ. જય જવાન જય કિસાન. હાલો, આર્ય સભાનું નવરું થઈ ગયું.